તો દોસ્તો અમે આવી ગયા શ્રી માતાજી ઉષા કોટડા માં ચામુંડા શક્તિપીઠે હું અને મારા મિત્ર બે આવી ગયા છે જો અને અહીંયા છે બાપા સીતારામની મંડોલી આ બધું મેદાન દર્શન કરી લીધા છે મિયા કેમ કે અંદર ભાઈ ફોટા પાડવાની ને એની સખત મનાય છે એટલે આપણે અંદર ફોટા નથી પાડ્યા અને હવે દર્શન કરીને ભાગ્યા છીએ પાછા રિટર્ન થયા છીએ અને આપણા ભાઈબંધ અને જો અહીંયા દર્શન કરી લીધા છે આપણે માતાજીને જય બાબા સીતારામ તો હવે આપણે પાછા ઘર બાજુ તરફ ભાગીએ ધીમે ધીમે હાલો તો હું તમને બજાર દેખાડ્યું બરાબર આ છે મંદિર મંદિરનો પાછળનો ભાગ છે અહીંયા બધે જો શણગાર છે સોડા એની બજાર અને આજે એક એ આનંદની ખુશી છે કે ગળદી ઠામું કોઈ નથી આજે નકર ભાઈ ગળદીનો પાર વગર હોય કેમ કે બધા આવે માતાજીના દર્શન કરવા માટે જો એકદમ બજારે એકદમ ખાલી છે આ ભાઈ યુટ્યુબર છે નવા નવા એ ભાઈએ વિડીયો બનાવવાનું ચાલુ કર્યું છે કાંઈ વાંધો નહીં ધીમે ધીમે ભાઈ આમાં તો ભાઈ મહેનત કરવી પડે તો આ છે મા ચામુંડાનું મંદિર તો પેલા મારા ભાઈબંધ ક્યાં રહી ગયા એટલે એવા રહી ગયા લાગે દેખાતા નથી ખરીદી કરતા લાગે કે શું ખરીદી કરી જોઈએ શું ખરીદી કરી હે પહેરો તો પહેરો તો પણ પહેરો તો ઘરી ખાલી આપણ બસ મોઢે તો લગાડો દેખાડો સૈસમાં લીધા છે હા ભાઈબંધે સૈસમાની ખરીદી કરી લીધી મોંઘા ભાવના તો બજાર હાલો પાછા રિટર્ન થઈ ગયા છે ના છે બજાર જો માતાજી શોભીને એવું બધું એકદમ ઓછી છે જો ગાડીઓ લઈને આવે છે દર્શન કરવા જતી આ છે બજાર આ છે ઉષા કોટડાનું રામજી મંદિર સરસ મજાનું છે લઈ લો જય પ્રભુ જય જય રામચંદ્ર ભગવાન કી હનુમાન દાદા બેઠા છે વાહ ભાઈ વાહ સરસ મજાનું ઉષા કોટડા ગામનું માતા રામજી મંદિર ગણપતિ બાપા શિવજી મહારાજ તો પાર્થિવ વિષ્ણુ અવતાર નકદી મુનિ વાહ વારાહી અવતાર વાહ ભયો આ છે નારદ અવતાર પ્રભુ જય અવતાર દિગંબર દિગંબર વાહ વાહ અને ઝૂલો ભગવાન સરસ મજાનું છે શિવ પાર્વતી ऐसे करके होता है राधा कृष्ण हास्य नरसिंह अवतार
આ છે મોહિની અવતાર. ઓહ, સરસ મજાના બધા સરસ મજાના આયોજન ગોઠવેલું છે. એમ મંદિર શણગાર્યું છે ભાઈ. સરસ આયોજન છે ભાઈ. ઉષા કોટડા ગામનું રામજી મંદિર, દાદા હનુમાન, રામાપીર બાપા. જો આ છે રામ લખનમાં જાનકીની જાય, રઘુવીર નંદનની કહી જાય, જય પ્રભુ જય. સરસ મજાનું મંદિર બનાવેલું છે. તો દોસ્તો આ છે ભોજનશાળામાં ક્ષેત્ર, અને અહીંયા બહાર છે મેદાન. તો છોકરા રમે છે સરસ મજાના બે. જા માતાજી જા માં. જો વાદળું ચડ્યું છે જોરદાર. અહીંથી આપણે અહીંયા છે અંદર ભોજનશાળા. બરાબર, પ્રસિદ્ધિ લેવા જવાનું છે ભાઈ. હે નથી જવાનું ને? હા, પ્રસાદી લેવા જવાનું છે નહીં ભાઈ. અમારે જે કામે આવ્યા છે એ કામ હજી થયું નથી કા, એટલે એ કામે અમારે જવાનું છે. એ ભાઈ જે ફ્રી થયા નથી. એ ભાઈએ કીધું છે કે તમે ઓછામાં ઓછા 12-1 વાગે આવો, પછી હું ફ્રી થાવ પછી તમને મળવી. મેં કહ્યું કાંઈ વાંધો નહીં. અમે આવી ગયા ભાઈ. આવ્યા અહીંયા માતાજીએ દર્શન કરવા. બરાબર, ના અહીંયા અંદર છે ભોજનશાળા માતાજી. આ બધા ફરતે કોઈ લાકડા જુઓ, બધા લાકડા કાપીને દઈ જાય. આવું હોય છે કાંઈ આયોજન સરસ મજાનું. ને આપણે જઈએ છીએ દરિયા બાજુ. ઘડીક 2 ઘડિયા દરિયા આટા મારવી ત્યાં એ ભાઈ નવરા થઈ જાય. બરોબર, ના જઈએ હરુભરું જવું તો થોડુંક 1.5 કિલોમીટર થાય, કિલોમીટર 2 કિલોમીટર. તો દોસ્તો આ છે માતાજીનો દરિયો. 2-3 કિલોમીટર થાય. પછી આમાં જવું જોઈએ, અહીં ડુંગરા પર મંદિર બતાવું. તો સામે મંદિર છે માતાજીનું ધજાવાળું. તો એટલું છેટું થાય છે. આ છે દરિયો. દરિયો જે આખો છે ઘણો. અને અહીં બધે નાસ્તાનું એનું છે. કંઈક આયોજન હોય છે. તો દોસ્તો આ છે ફોર્સ. આ કઈ ગાડી અહીંયા તો આ બધા ફરવા માટે, નામ તો આપને ન આવડતું. આ 4 વ્હીલ છે ભાઈ. બરોબર, અને અહીંયા છે સમંદર. બરોબર, 7 સમંદર તો માએ પીધા. એ સમંદર છે વાલા, દરિયો. અને અહીંયા બધા જો ગાડીઓ ફેલવે છે હવે દરિયાના સટે. ને આપણે આવી ગયા છીએ દરિયાના સટે. જો બરોબર, 2 ઘડી આનંદ કરશું પછી ભાગશું પાછા ઘર બાજુ. આપણા ભાઈબંધ બધા તો ભાઈબંધ લાવ્યા પણ નિશાળી આ ઘોડે ઠેલો ખંભે નાખી. બરોબર, અહીંયા આવી હર હંમેશના માટે. સોરી, હર હંમેશના માટે નહીં, ઘણા ટાઈમ પછી આવ્યા. કા સવારે વહેલા ભાગ્યા હતા. તો આમાં બધે ગાડીઓ ખેલવ્યા. અને એક આજે એ મજા છે કે આજે ગળદી થામું કે નથી, એટલે મજા આવે છે ફરવાની. બરાબર, અને આંપા કે પાછળ કલા કાળિયા બિલની કોઠી છે, ત્યાં જવાય એવું છે નહીં એમ કહે છે. ને આપણે ભાઈ એવું કાંઈ સાહસ કરવું નથી. ખતરો છે નહીં ખેલના ભાઈ. તો ભાઈ એને તો માતાજી સહાયતામાં સામુંડા. સરસ મજાનું આયોજન છે. અહીંયા બધા ગાડીઓ ખેલવા કરે, ભાડ અવાજ આવ્યા કરે. ઘોડીને એવું બધું હોય. ઘોડી ઉપર બેહવું છે ભાઈ. જો ને બેહો ને. હે પૈણા પછી બેઠ્યા કરે નહીં? પૈણા તોય ને બેઠ તો બેહો ને. હાલો ઘોડીલા ખેલો યાર, આમાં પીર જાવા દો એમ કરી. હે
છોકરા સાયકલ લઈને જાય. ક્યાં જાવ હોય? બારે જા બહાર ક્યાં? બારે બારે પારે પારે ક્યાં? હા ઓલા ભૂતળા દાદા. તો દોસ્તો આજ માટે એટલો જ વિડીયો, અને વિડીયો નવો આપીએ અહીંયા વિરામ. તો ફરી મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાપા સીતારામ, હર હર મહાદેવ.